કોરોના હતો ભાઈ, ગજબ. કોઈની હારે નતું જતું હો દવાખાને. બાપ મરી જાય દીકરો જવા તૈયાર નતો, અને મરી જાય એની પછી લાશને બતાવતા નતા, ડાયરેક્ટ પડીકામ પેક થઈને આવે. મારા બાજુમાં ફ્લેટમાં એક જણે મને મારા બાપા બીમાર, દવાખાને ફોન આવ્યો તમારા બાપા. તમે મને કે કોઈ હંગાત નથી આવતું, તમે સાથે આવશો? મેં કીધું આવશું, અમે રોજ રાતે સ્ટેજ ઉપર હારી કરીએ, જવું તો પડે ને આપણે. એટલે હું વળી ગયો એની હંગાત. પપ્પા પડીકામાં પેક થઈને આવેલા ને પછી અગ્નિ સંસ્કાર. એના બાપા પડીકામ પેક થઈને આવેલા ને પછી અગ્નિ સંસ્કારની સિસ્ટમ તમને બધાને ખબર છે. નજીક જવા દે નહીં, મોઢું ઢાંકેલું હોય ને બરાબર અગ્નિ સંસ્કાર આપી દે. બરાબર અગ્નિ સંસ્કાર આપીને આવ્યા. 12 દિવસ સુધી અમે શોક પાડ્યો. 13મા દિવસે દવાખાનેથી ફોન આવ્યો.